નમસ્કાર મિત્રો, કે સ્ટુડિયો ગુજરાતીમાં આપનું સ્વાગત છે। જેમ બીજા કોઈના દુઃખને જોઈને દુઃખ થાય છે, તેમ બીજાના સુખને જોઈને માણસ સુખી થયો હોય એવું કેટલી વાર બને છે। એવું બહુ ઓછું બને છે, કેમ કે માણસ માત્રની એક ખાસિયત છે, એ બીજા વ્યક્તિના દુઃખમાં તો આસાનીથી ભાગ લઈ લેશે, પરંતુ બીજાના સુખને પચાવવા માટે તેનું મન માનતું નથી। એ એટલા માટે જ્યારે એક વ્યક્તિ કોઈ ખાસ વસ્તુ, વ્યક્તિ કે પછી અન્ય કોઈ જાતના સુખની કલ્પના એ પોતાના માટે કરતો હોય અને તે તેના પરિચિત વ્યક્તિને મળી જાય છે, ત્યારે એ જોઈને એ મનોમન દુઃખી થાય છે। પોતાને મળવાને બદલે એ બીજાને કેમ મળ્યું એનું દુઃખ, અને એ દુઃખ મનમાં જલન પેદા કરે છે, ઈર્ષા થાય છે એ વ્યક્તિની, પછી ભલે તેણે કશુંય બગાડ્યું ન હોય। મજાની વાત એ છે કે એક વ્યક્તિ ઈર્ષા એટલે કે અદેખાઈ કોની કરે છે? તે પોતાના પડોશીની, પોતાના વિસ્તારમાં રહેતા લોકોની, પોતાના મિત્રોની, દૂરના કે નજીકના સગા સંબંધીઓની, એમ જે તેના પરિચયમાં હોય તેવા દરેકની સાથે પોતાની સ્થિતિની સરખામણી કર્યા રાખે છે। અને જ્યારે આ દુનિયાદારીની દોડમાં પોતાનાથી તેનો કોઈ અંગત કે પરિચિત કેમ આગળ વધી ગયો, અથવા અમુક તો તેની સરખામણીમાં સાવ સાધારણ હોવા છતાં સડસડાટ કેમ ઉપર આવી ગયો, એ વિચારમાં જ પોતાનો અમૂલ્ય સમય બરબાદ કરી નાખે છે। જ્યારે ખરેખર ઈશ્વર તેને મોકો આપે છે, જ્યારે હાથમાં અવસર હોય છે, ત્યારે તે પોતાના હિતનું વિચારવાને બદલે એ બીજાની ચિંતામાં હોય છે કે ક્યાંક મારાથી વધારે તો ફલાણાને મળી નહીં જાય ને। અને આ ઈર્ષાની આગમાં માણસને કેટલું ગુમાવવું પડે છે, કેટલું મોટું નુકસાન થાય છે, તેની એક નાનકડી કહાની અહીં રજૂ કરું છું। એક વખત એક માણસને રસ્તામાં મૃત્યુના દેવ યમરાજ મળી જાય છે। તે માણસ ઓળખી ન શક્યો। યમરાજે માણસ પાસે પીવાનું પાણી માંગ્યું। પેલા માણસે તરત જ યમરાજને પાણી આપ્યું। પાણી પીધા પછી યમરાજે માણસને કહ્યું, હું યમરાજ છું, હું તારા પ્રાણ લેવા માટે આવ્યો છું। જોકે તે મને પાણી આપીને મારી તરસ छिपाવી છે, તેથી હું તને એક અવસર આપવા માંગુ છું, જોજે તારી પાસે ફક્ત એક મોકો છે। એમ કહીને યમરાજે એક ડાયરી પેલા માણસના હાથમાં મૂકી। પેન આપીને યમરાજે કહ્યું, તારી પાસે ફક્ત 10 મિનિટનો સમય છે। 10 મિનિટની અંદર આ ડાયરીમાં તું જે લખીશ તે બધું જ સાચું પડશે, એ બધું જ તારા લખ્યા મુજબ થઈ જશે, પણ યાદ રાખજે ફક્ત 10 મિનિટનો સમય છે તારી પાસે, પછી તારો જીવ લઈ લઈશ। માણસે રાજી થતાં કહ્યું, ઠીક છે, 10 મિનિટ તો બહુ કહેવાય। એમ કહીને જ્યાં ડાયરીનું પેલું પાનું ખોલ્યું કે તરત ઉદાસ થઈ ગયો। તેમાં લખ્યું હતું કે તેના એક મિત્રની 2 દિવસ પછી લોટરી લાગવાની છે, તે કરોડપતિ બનવાનો છે। આ લખેલું જોઈને મનમાં એ તરત બોલ્યો, અરે આને લોટરી? તો પછી આ મને જવાબ પણ નહીં આપે। આવું વિચારીને એણે પાનામાં લખ્યું, તેના મિત્રને લોટરી ન લાગે। બીજું પેજ પલટાવ્યું, તેમાં લખ્યું હતું તેની બાજુમાં રહેતા એક પડોશીના ખેતરમાં આ વખતે પાકની ઉપજ સારી થવાની છે, તે ઉપજની સારી એવી રકમ મળવાની છે, અને એ રકમથી તેઓ એક મોટું ઘર બનાવશે। માણસે તરત જ લખી નાખ્યું, તેનું ઘર ન બને। ત્રીજું પાનું ફેરવ્યું, તેમાં લખ્યું હતું કે તેનો એક સંબંધી ચૂંટણી લડીને મોટો મંત્રી બનવાનો છે। માણસે નીચે લખ્યું કે તે ચૂંટણી હારી જાય। આમ તે એક પાના ફેરવતો ગયો। અંતે પોતાનું પેજ આવ્યું। જેવું તેમાં કંઈક લખવા ગયો કે યમરાજે હાથમાંથી ડાયરી લઈ લીધી। યમરાજે કહ્યું, તારો સમય પૂરો થઈ ગયો વત્સ। માણસ ગડગડો થઈને બોલ્યો, પણ પ્રભુ, મારું પેજ મેં સરખું જોયું પણ નથી, હજી મારે લખવાનું તો બાકી છે। યમરાજે કહ્યું, મેં તને 10 મિનિટ આપી હતી, આ 10 મિનિટમાં તારે જોઈતું તમામ તું લખી શકતો હતો, પરંતુ તારા હિતનું લખવાને બદલે બીજાને શું મળવાનું છે, અને એ લોકોને શા માટે મળે, અરે એ બધાને ન મળે એ લખવામાં તે તારો સમય બગાડી નાખ્યો। હવે કશું થઈ શકે તેમ નથી, તું અવસર ચૂકી ગયો વત્સ, મૃત્યુ માટે તૈયાર થઈ જા। માણસ ખૂબ પસ્તાવો કરવા લાગ્યો, પણ હવે પસ્તાવાથી શું વળે? જબ ચીડિયા ચૂક ગઈ ખેત। મનોમન તેને પોતાના પર ક્રોધ આવતો હતો, કેમ તેને એ સૂઝ્યું નહીં, કેમ તેણે એ 10 મિનિટ પોતાના માટે ઉપયોગ કરી નહીં। તે ધારત તો પોતાનું જીવન પણ લખી શકતો હતો, એ સિવાય ઘણું, પણ ઈર્ષામાં તે ખુદની સ્થિતિ પણ ભૂલી ગયો। મિત્રો, ઈર્ષા ઘણા કારણોથી થાય છે, જેમ કે સુંદરતા, પોતાનાથી વધુ કોઈ કમાતું હોય,
પોતાનાથી સારું પદ, સારા પહેરવેશથી પોતાના મન મુજબ જો કોઈ કામ ન થાય ત્યારે ઈર્ષા થાય એ સ્વાભાવિક છે. ઈર્ષા માણસ માત્રના સ્વભાવમાં વણાયેલી એક ભાવના છે. ઈર્ષા ખતમ તો નહીં થાય, પણ તેના ઉપર આપણે કંટ્રોલ જરૂર રાખી શકાય છે. આપણે ઘણી બધી બાબતોને કંટ્રોલ કરી લઈએ છીએ, તેમ ધીમે ધીમે આ ઈર્ષા પર કંટ્રોલ કરી શકાય છે. ઈર્ષા કે અદેખાઈ કરવી તે ખરાબ નથી. ઈર્ષાથી હરીફાઈ ઊભી થાય છે. બીજાથી શ્રેષ્ઠ બનવાનો પ્રયાસ પણ ઈર્ષાના કારણે થાય છે. પણ જો તેનાથી કોઈને નુકસાન પહોંચતું હોય તો એ જરૂર ખરાબ બાબત છે. મિત્રો, જેમ સળગતી દિવાસળીને આંગળી દાજ્યા પહેલાં જ આપણે છોડી દઈએ છીએ, તેમ ઈર્ષા એટલી જ કરો કે એ તમને ક્યારેય દજાડે નહીં. મિત્રો, આપને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરીને કોમેન્ટ જરૂર કરશો. ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો, જેથી આપને આવા જ વેલ્યુબલ વિડીયો મળતા રહે. મળીશું એક નવા ટોપિક સાથે. ધન્યવાદ.